હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 નવી સ્વાધ્યાયન પોથી ભાગ 1 માંથી ગુજરાતી વિષયમાં પાઠ 2 ગુપ્તદાન આ પાઠનું આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાના છીએ. વિડીયોને અંત સુધી જુઓ અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. આપેલા શબ્દોના સરખા અર્થવાળા શબ્દો લખો. તો અહીંયા આપણને જે શબ્દ આપ્યા છે તેના આપણે સરખો અર્થ થતો હોય તેવા જ શબ્દો લખી ખાલી જગ્યા પૂરવાની છે. તો શરૂ કરીએ. નંબર 1 વૈભવ. વૈભવને આપણે લખીશું ઐશ્વર્ય. નંબર 2 કંજૂસ તો લોભી. નંબર 3 થોડું તો અલ્પ. નંબર 4 સજા. સજાનું લખીશું દંડ. નંબર 5 પવન. પવનનું લખીશું હવા. અને નંબર 6 માં તકલીફનું આપણે લખીશું મુશ્કેલી. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2. આપેલા શબ્દોના વિરુદ્ધ અર્થવાળા શબ્દો લખો. તો અહીંયા આપણને જે શબ્દ આપેલ છે તેનો વિરુદ્ધ અર્થ જે થતો હોય તે જ અહીંયા લખવાનો છે. તો નંબર 1 ગરીબ. તો ગરીબનું લખીશું અમીર. નંબર 2 બોદો એટલે હોશિયાર. નંબર 3 તિરસ્કાર તો આદર. નંબર 4 કીર્તિ તો કલંક. નંબર 5 નિંદા તો પ્રશંસા. અને નંબર 6 નફરત. નફરતનું લખીશું પ્રેમ. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3. આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો શરૂ કરીએ. નંબર 1 મચ્છર કરડવાથી ફેલાતો એક રોગ. તો જવાબ આવશે મેલેરિયા. નંબર 2 જેને માપી ન શકાય તેવું. તો અમાપ્ય. નંબર 3 કળી ન શકાય તેવું. તો જવાબ થશે અકડ. નંબર 4 સેવાના ભાવ સાથે જોડાયેલ. તો જવાબ થશે મિશનરી. નંબર 5 કોઈ ન જાણે તેવી રીતે કરેલું દાન. તો જવાબ થશે ગુપ્ત દાન. પ્રશ્ન નંબર 4. આપેલા રૂઢિપ્રયોગના અર્થ ખાનામાં લખો. નંબર 1 નિશાસા નાખવા. તો જવાબ થશે કોઈ વાતથી પીડા અનુભવવી. નંબર 2 રોષે ભરાવવું એટલે ખૂબ ગુસ્સે થવું અથવા ક્રોધિત થવું. નંબર 3 વાત દિલમાં વસવી. કોઈ વાત બહુ અસર કરી જવી. નંબર 4 પગે પડવું એટલે કોઈની માફી માંગવી. નંબર 5 મન મનાવી લેવું એટલે કે કોઈ બાબત સ્વીકારી લેવી ભલે તે ગમતી ન હોય. પ્રશ્ન નંબર 5. આપેલા વાક્યો કોણ બોલે છે તે એકમના આધારે લખો. નંબર 1 હું દર્દીની સેવા કરવા આવ્યો છું. તો આ વાક્ય છે એ ડૉક્ટર સાહેબ બોલે છે. નંબર 2 ચોમાસામાં નદીનું પાણી આવતું હોય તો લોકો ક્યાં જાય. તો આ વાક્ય પણ ડૉક્ટર સાહેબ બોલે છે. નંબર 3 આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કેવી રીતે મોજશોખ કરી શકું. તો આ વાક્ય છે તે ભીખા શેઠ બોલે છે. પ્રશ્ન નંબર 6. આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. નંબર 1 ભીખા શેઠે ડૉક્ટરને રહેવા માટે વ્યવસ્થા કરી હતી. તો આ વાક્ય છે ખરું. નંબર 2 દવાખાના માટે કમ્પાઉન્ડરની વ્યવસ્થા છે. તો આવી કોઈ વ્યવસ્થા નહોતી એટલે વાક્ય થશે ખોટું. નંબર 3 ભીખા શેઠનો પરિવાર મોટો હતો. તો આ વાક્ય થશે ખોટું. નંબર 3 ભીખા શેઠ ખૂબ વૈભવી જીવન જીવતા હતા. તો આપણને તો ખબર છે કે ભીખા શેઠ છે તે એકદમ કરકસરિયા હતા એટલે આ વાક્ય થશે ખોટું.
નંબર 5, ડૉક્ટરને ગામડું ગમતું ન હતું. તો આ વાક્ય થશે ખોટું. પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નનો જવાબ લખો. નંબર 1, સ્ટેશનથી ગામ દૂર હોય તો શું મુશ્કેલી પડે? દવા, સારવાર અને મુસાફરી જેવી બાબત માટે મુશ્કેલી પડે. નંબર 2, ગામમાં ટપાલ અઠવાડિયામાં 3 જ દિવસ કેમ આવતી હતી? તો જવાબ થશે કારણ કે ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છે. રસ્તો નદી નાળાવાળો હોય, ગામમાં આવવા માટે મોટર કે ગાડું મળતું નહોતું. નંબર 3, ગંગાપુર ગામમાં ડૉક્ટરને કોઈ મુશ્કેલીઓનો અનુભવ થયો? તો જવાબ થશે હા. ડૉક્ટર સાહેબને વાહન વ્યવહાર, ટપાલ અને છાપું ન મળવાની મુશ્કેલી હતી, તેમજ ત્યાં રહેવાની અને દવાખાના માટે અલગ મકાનની પણ અગવડ હતી. નંબર 4, ગામમાં દર વર્ષે કયો રોગ ફેલાતો અને શા માટે? ગામમાં દર વર્ષે નદીના પાણી ભરાઈ જતા હોય, મચ્છરના લીધે મેલેરિયાનો રોગ ફેલાતો હતો. નંબર 5, જમણા હાથે દાન આપો તો ડાબા હાથને પણ ન ખબર પડે. આ વિધાનનો અર્થ લખો. પ્રશ્ન નંબર 8, પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. નંબર 1, તમારી પાસે 1 લાખ રૂપિયા હોય તો તમે શું કરશો? જો મારી પાસે એટલા પૈસા હોય તો હું એ પૈસાનો ઉપયોગ ગરીબો માટે દવા ખરીદવા, જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ માટે અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે કરીશ. નંબર 2, ડૉક્ટરને પસ્તાવો શા માટે થયો હતો? પોતે કષ્ટ વેઠીને બીજાને મદદ કરનારા છુપા દાનવીરને પોતે ઓળખી ન શક્યા હોય, ડૉક્ટર સાહેબને પસ્તાવો થયો હતો. નંબર 3, તમે જોયેલી કે અનુભવેલી માનવ સેવાઓ વિશે લખો. એક વખત મેં એક વ્યક્તિને રસ્તામાં પડેલી અચેત હાલતમાં જોઈ. એક ભાઈએ તરત એમ્બ્યુલન્સ બોલાવી અને તેનું જીવ બચાવ્યો. એ માનવ સેવા જોઈ મને ઘણો આનંદ થયો. નંબર 4, ભીખા શેઠ દુખિયારાઓના બેલી શા માટે કહેવાતા હતા? તો જવાબ થશે ભીખા શેઠ પોતે કષ્ટ વેઠીને દાન આપી બીજાને મદદ કરતા હોય, દુખિયારાઓના બેલી કહેવાતા. નંબર 5, તમારા વિસ્તારના કોઈ એક દાતા વિશે લખો. અમારા વિસ્તારના શ્રી ધીરુભાઈ માનવસેવી છે. તેઓ ગરીબ બાળકોને ભણાવે છે, અન્ન ક્ષેત્ર ચલાવે છે અને સમયાંતરે રક્તદાન અને તબીબી કેમ્પ યોજે છે. પ્રશ્ન નંબર 9, આપેલા વિવિધ દાન વિશે લખો. નંબર 1, નેત્રદાન. તો લખીશું નેત્રદાન મહાદાન ગણાય છે. તેનાથી મૃત્યુ પછી કોઈ પણ અંધ વ્યક્તિના જીવનમાં દ્રષ્ટિનો પ્રકાશ પાથરી શકાય છે. નંબર 2, રક્તદાન. રક્તદાન દ્વારા અનેક જરૂરિયાતમંદ દર્દીઓનો જીવ બચાવી શકાય છે. 1 યુનિટ રક્તદાન દ્વારા 3 લોકોનું જીવન બચાવી શકાય છે. નંબર 3, શ્રમદાન. શ્રમદાન એટલે નિસ્વાર્થ ભાવે શારીરિક મહેનત દ્વારા સમાજ કે જાહેર કાર્યોમાં મદદ કરવી. તેનાથી સામૂહિક કાર્યો સરળ બને છે અને સામુદાયિક ભાવના મજબૂત થાય છે. નંબર 4, દેહદાન. દેહદાન એટલે મૃત્યુ પછી શરીરને મેડિકલ કોલેજમાં અભ્યાસ માટે અને સંશોધન માટે સુપ્રત કરવું. આનાથી મેડિકલ વિદ્યાર્થીઓને માનવ શરીર રચના સમજવામાં મદદ મળે છે. અન્નદાન. અન્નદાન ભૂખ્યા લોકોની જઠરાગ્નિ શાંત કરવાનું પુણ્ય કાર્ય છે. તેનાથી કોઈ ભૂખ્યું ન રહે અને સમાજમાં સમાનતા જળવાઈ રહે તે સુનિશ્ચિત થાય છે. પ્રશ્ન નંબર 10, આપેલા પાત્રો વિશે લખો. નંબર 1,
ભીખાશેઠ. તો ભીખાશેઠ વિશે અહીંયા મેં લખેલ છે. ભીખાશેઠ ગામના ધનાઢ્ય અને દાનવીર શેઠ હતા. તેઓ હંમેશા ગુપ્ત રીતે દાન કરવામાં માનતા હતા અને પોતાનું નામ ક્યાંય જાહેર થવા દેતા નહોતા. તેમના દાનથી ગામમાં અનેક સારા કાર્યો થયા હતા, જેમ કે દવાખાનું બંધાવવું. તેમનું વ્યક્તિત્વ સાદગીપૂર્ણ હતું અને તેમને પ્રશંસાની જરાય લાલસા નહોતી. તેઓ સાચા અર્થમાં ગુપ્તદાનનું મહત્વ સમજતા હતા અને તેનું પાલન કરતા હતા. નંબર 2, ડૉક્ટર સાહેબ. ડૉક્ટર સાહેબ ગામના એક કર્તવ્યનિષ્ઠ અને સમર્પિત સેવાભાવી વ્યક્તિ હતા. તેમણે ગામના દવાખાનામાં નિસ્વાર્થ ભાવે ગરીબ દર્દીઓની સેવા કરી હતી. તેઓ ભીખાશેઠના ગુપ્તદાનથી અજાણ હતા અને તેમને ભીખાશેઠ એક સામાન્ય વ્યક્તિ જ લાગતા હતા. તેઓ પોતાના કામ પ્રત્યે અત્યંત વફાદાર હતા અને દર્દીઓની સંભાળ રાખવામાં કોઈ કસર છોડતા નહોતા. જ્યારે તેમને ભીખાશેઠના ગુપ્તદાન વિશે ખબર પડી ત્યારે તેમને ખૂબ આશ્ચર્ય અને માન થયું હતું.